સ્વામિનારાયણ. ગાંધીનગર જિલ્લાનું કોટેશ્વર ગામ, અને આ ગામમાં ઝવેરભાઈ પટેલ નામે એક હરિભક્ત રહેતા હતા. આખા ગામમાં એક જ ભક્ત, પણ આ ભક્ત સર્વે ક્રિયા મહારાજને સંભાળીને કરે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તેમના ખેતરમાં પાક વિશેષ થાય, તેથી ગામના બીજા લોકોને ઝવેર ભગતની ખૂબ ઈર્ષા આવે અને ગમે તેમ કરીને ઝવેર ભગતને હેરાન પરેશાન કરે કે આમ કરવાથી ઝવેર ભગત ગામ છોડીને જતા રહે અને આ વધારે ઉપજ આપતું ખેતર તેમને મળી જાય. તેઓ સમજતા કે આ ખેતરની જમીનનો પ્રતાપ છે. તેમને ખબર નહોતી કે આ તો સ્વામિનારાયણ ભગવાનની કૃપાનો પ્રતાપ છે. ઝવેર ભગત સ્વભાવે ખૂબ સહનશીલ, તેથી બધું સહન કરે જાય. આ ગામના લોકોને કંઈ ન મળ્યું એટલે ઈર્ષાળુએ ઝવેર ભગતને કહેવા માંડ્યું કે તુંય ખોટો અને તારા સ્વામિનારાયણ ભગવાનય ખોટા, અને જો તારા ભગવાન સાચા હોય તો આ કોટેશ્વર મહાદેવના મંદિરના શિખર ઉપરથી તું પડતું મૂક. જો તારા ભગવાન સાચા હશે તો તારી રક્ષા કરશે. આ ભગત તો ખરા વિશ્વાસુ, સુરવીર અને ટેકીલા હતા. બીજા જ દિવસે હજારો માણસોની ભીડ વચ્ચે આ શિવાલયના શિખર ઉપર ચડ્યા. નીચે અણિયારા પથ્થરો એવા હતા કે માથું જ ફૂટી જાય. ભગતે સ્વામિનારાયણ 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 કરી અને પડતું મૂક્યું અને ભગવાને રક્ષા કરી. આ ભગતનો વાળ પણ વાંકો થયો નહીં. ત્યાર પછી ભગતને વિચાર આવ્યો કે આ બધાના મૂળમાં મારી જમીન જ છે, આ જમીન મારે રાખવી નથી. અને ભગતે આ જમીનનો દસ્તાવેજ સહજાનંદ સ્વામીના નામનો કરી નાખ્યો. એવું કહેવાય છે કે સંપ્રદાયની વિશ્વમાં ઘણી મિલકતો છે, પણ સ્વામિનારાયણ ભગવાનના નામે દસ્તાવેજ થયેલી કોઈ જમીન હોય તો તે માત્ર અને માત્ર આ કોટેશ્વર ગામે ઝવેર ભગતે આપેલી જમીન તે છે. નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 137માં પ્રકરણમાં આ ઝવેર ભગતની વાત પણ નોંધેલી છે. અંતર્યામી સ્વામિનારાયણ ભગવાન ઝવેર ભગતની ટેકથી એવા રાજી થયા કે સંતો સાથે કોટેશ્વરમાં આવેલા આ ઝવેર ભગતના ઘરમાં અગાઉથી જાણ કર્યા વગર જ આવી પહોંચ્યા. એટલા બધા સંતોને મહારાજ સાથે લઈને આવ્યા હતા કે ભગતનું સાંકડું ઘર એ સંતોથી ઠસાઠસ ભરાઈ ગયું. ઝવેર ભગત મહારાજને પ્રાર્થના કરે છે કે મારું કંઈક સ્વીકારશો. મહારાજ કહે છે, ઘરમાં શું છે? ઝવેરભાઈ કહે, ખેડૂતના ઘરમાં શું હોય? દૂધ હતું. મહારાજે દૂધનો ઘડો હાથમાં લીધો અને સંતોને કહ્યું કે ઊભા ઊભા જ હાથમાં ધરો. અને મહારાજ સૌ સંતોને હથેળીમાં દૂધ પીરસતા જાય અને સંતો આ દૂધનું પાન કરતા જાય. મહારાજે કહ્યું કે ભગત, અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ, કંઈક માંગો. ઝવેર ભગત કહે, મહારાજ શું માંગુ? મારા ઘરમાં અખંડ બિરાજો અને મારા ઘરમાં તમારું અખંડ ભજન થાય એવું કરો. મહારાજે કહ્યું, તથાસ્તુ. બસ ઝવેર ભક્તના એ જ ઘરમાં મંદિર બન્યું અને આજે પણ એ જ જૂના ઘરમાં હરિમંદિર છે. મહારાજ અખંડ બિરાજ્યા અને ભજન અખંડ થાય છે. ઘર અને જમીન સર્વસ્વ અર્પણ કરનાર આ ઝવેર ભક્તને કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.